ભરી ભરીને એમાં ડ્રાય ફ્રૂટ્સ નાખેલા છે, ભરી ભરીને ક્રીમ નાખેલી છે. 1% તો ખૂટવાડી જ નહીં શકે. એકવાર તો અહીંયા વિઝિટ કરવું જ જોઈએ. ઉનાળો આવે એટલે ગોલા ખાવાની ક્રેવિંગ્સ તો થાય ભાઈ, મને તો બહુ જ થાય. અને એમાં બી મને ડિફરન્ટ વેરાયટી જોતી હોય છે. તો આજે હું આવી ગઈ છું બજરંગવાડીમાં સાહેબ ગોલાને ત્યાં, જ્યાં તમને મળી જશે 35 થી બી વધારે ફ્લેવર. અને જો વાત કરું એના ઓનરની, તો આ એમની 3rd જનરેશન છે. તો ચલો વાત કરીએ એના ઓનર સાથે, ટેસ્ટ કરીએ એમના ગોલા. હેલો, કેમ છે? એકદમ ફાઇન. આપ કેમ છો? બસ મજામાં. શું નામ તમારું? મારું નામ છે શાહિદ મેમન. અને મારે તમને પૂછવું હતું કે હું અહીંયા આવી, હું ત્યારની જોઉં છું કે અહીંયા મોસ્ટ પ્રોબેબલી તમારે ભીડ જ રહે છે. તો એનું શું રીઝન, એવું તો શું સ્પેશિયલ તમે એડ કરો છો તમારા ગોલામાં? એક તો આપણા રાજકોટના સ્વાદપ્રિય જનતાનો પ્રેમ છે, અને બીજું તો એ કે આપણે જે ગોલામાં બધી વસ્તુ વાપરીએ છીએ એ નેચરલ સુગર સિરપમાંથી બનાવી છે. કોઈ જાતનું સેક્રીન કે કોઈ એસેન્સ કલર આપણે યુઝ નથી કરતા. અને અનધર વન, આપણે જે ડ્રાયફ્રૂટ યુઝ કરીએ છીએ એ પહેલાં ઘીમાં ડેપ કરીએ છીએ, એટલે ઘીનો ફ્લેવર એમાં આવી જાય. અને પછી એને રોસ્ટ કરીએ છીએ આપણે. અને આપણે જે ક્રીમ યુઝ કરીએ છીએ એ SMP મિલ્ક પાવડરમાંથી બનાવીએ છીએ, જેમાં કોઈ પણ જાતની ફેટ આવતી નથી. બિલકુલ નોન ફેટેડ ક્રીમ આપણે યુઝ કરીએ છીએ. એન્ડ અનધર વન, આપણે જે માવો યુઝ કરીએ છીએ એ સારી ક્વોલિટીનો માવો યુઝ કરીએ છીએ. કોઈ લોકલ માવો આપણે નથી યુઝ કરતા, આપણે ઓર્ડર ઉપર સ્પેશિયલ બનાવડાવીએ છીએ. અત્યારે જે તમે ગોલો બનાવો છો એમાં તમે શું એવું સ્પેશિયલ છે? આ ચીકુ મોકટેલ ગોલો છે, અને આના ડ્રાય ફ્રૂટ્સ આપણે મેં તમને જે કીધું કે આપણે ઘીમાં ડેપ કરીને આમાં ઘીનો ફ્લેવર લઈ આવીએ છીએ. આનું જે સિરપ છે એ ચીકુનો ક્રશ કરી, નેચરલ ચીકુનો ક્રેશ કરી અને સુગર સાથે એને મિક્સ કરીને આપણે આપીએ છીએ. એક સ્પૂનમાં તમને એમ જ લાગશે કે નહીં, હું ઓરિજિનલ ચીકુ ખાઈ રહ્યો છું. એટલે તમારી પાસે ડિફરન્ટ કેટલા ફ્લેવર છે? મારી પાસે 35 થી પણ વધુ આઈટમ છે, જેમાં આપણે નેચરલ સ્ટ્રોબેરી બનાવીએ છીએ, પાઇનેપલ બનાવીએ છીએ, બ્લેક કરન્ટ એટલે જાંબુ, આપણા રાવણા જાંબુ છે, રાવણા જાંબુ આપણે બનાવીએ છીએ. આપણે મેંગો, આલ્ફાન્સો મેંગો જે હાફૂસ મેંગો આવે છે એનો યુઝ કરીને આપણે આલ્ફાન્સો મેંગો ફ્લેવર બનાવીએ છીએ. આપણે નાગપુરી સંતરા જે ઓરેન્જ છે, આપણે એનો યુઝ કરીને આપણે ઓરેન્જ બનાવીએ છીએ. એટલે પહેલેથી તમે આ બિઝનેસમાં જોડાયેલા છો કે આની પહેલા કોઈ બીજું કરતો, કેવી રીતના છે? હું સ્ટડી કરતો હતો, હું સોફ્ટવેર એન્જિનિયર છું, અને મેં 1.5 વર્ષ કંપનીમાં કામ કરેલું છે, નામચીન કંપનીમાં મેં કામ કરેલું છે. અને પછી મને થયું કે ભાઈ પપ્પા બિઝનેસ ચલાવે છે ને અહીંયા ખરેખર માણસોની જરૂર છે, તો ભાઈ મારો ઘરનો બિઝનેસ છે તો હું કેમ નહીં. એટલે પછી મેં ડિસાઈડ કર્યું કે નહીં, આપણે હવે જોબ નથી કરવી અને આપણે ઘરનો ધંધો સંભાળીએ. અને બસ એ જ લાગણીથી, ને મને ખૂબ મન હતું કે નહીં હું કંઈક મારું પોતાનું કરું. બસ એ જ લાગણીથી હું ઘરના ધંધામાં જોડાઈ ગયો. અને જ્યારે તમે આ બિઝનેસમાં આવ્યા ત્યારે તમને કેટલી પ્રોબ્લેમ્સ થઈ હતી? કેમ કે તમે કીધું કે જોબ મૂકીને ડાયરેક્ટ તમે આમાં જોઈન થયા, તો તમને પ્રોબ્લેમ્સ કેટલી આવી? એકચ્યુઅલી પહેલાં તો હું આ વાતાવરણમાં ક્યારે આવેલો નહોતો. કસ્ટમર સાથે ડાયરેક્ટ કેવી રીતે વાત કરવી, કેવી રીતે એનો ઓર્ડર લેવો, એમની શું નીડ છે એ એકચ્યુઅલી મને ખબર નહોતી. મેં ઘણું બધું ફેસ કર્યું છે. ઘણા મને મોઢે કહી જાય કે તમને નથી આવડતું, બટ નહીં, હું હાર ન માન્યો. હું શીખો કે નહીં, આ મારે શીખવાની જરૂર છે. કસ્ટમરને કેમ આવું, એટલે હું શીખો કે નહીં, મારે જે કસ્ટમરની નીડ છે એને પૂરી કરવી જોઈએ. અને મેં મારી શોખથી મેં ઘણી બધી નવી ફ્લેવર્સ એડ કરી છે. જાણે કે મેં ચોકો મોકો એક એડ કર્યું છે, એમાં આપણે 5 જાતની અલગ અલગ ચોકલેટનો યુઝ કરીએ છીએ. ફર્સ્ટ વન મિલ્ક ચોકલેટ, જે આપણે પોતે હોમમેડ બનાવીએ છીએ. દૂધનો પાવડર, કોકો પાવડર, ખાંડ અને ઘી, જે ફાસ્ટમાં બી ખાઈ શકાય છે, જેમાં આપણે કોઈ જાતનું અનાજ નથી યુઝ કરતા, નથી કોઈ જાતનું સોલ્ટ યુઝ કરતા, નેચરલ વાપરીએ છીએ. પછી એક આપણે બનાવીએ છીએ ડાર્ક ચોકલેટ. પછી આપણે ચોકોમોકોમાં બેલ્જિયમ ચોકલેટ આઈસ્ક્રીમનો યુઝ કરીએ છીએ. અને આપણે આપણી ચોકલેટ સિરપ અને વેફર ચોકલેટનો બી યુઝ કરીએ છીએ. ચોકોમોકો આપણે સર્વ કરીએ છીએ, જે આપણી સ્પેશિયલ આઇટમ અને સિગ્નેચર આઇટમ કહી શકાય. એટલે જનરલી લોકો દૂરથી આ ખાવા માટે આવતા જ હશે. શ્યોર. અમને જામનગરથી ફોન આવે કસ્ટમરનો કે ભાઈ અમે નીકળીએ છીએ, તમે ચાલુ છે, એક દુકાન ખુલ્લી છે, તો અહીંયા અમે વેઇટ કરીએ છીએ. રાત્રે 2, 2:30, 3 વાગ્યા સુધી કસ્ટમરનો વેઇટ કરીએ છીએ. વાંકાનેરથી કસ્ટમર આવે છે. અને ઘણીવાર કોઈ કસ્ટમરને ફ્લાઇટમાં જવું હોય તો આપણી પાસે ફ્રોઝન ગોલાનો બી ઓપ્શન છે, જે આપણે ફ્રીઝમાં જમાવીએ છીએ. નથી કોઈ જાતનું આપણે એમાં નાઇટ્રોજન ગેસ કે લિક્વિડ યુઝ કરતા. અને ફ્લાઇટ્સમાં બી આપણા ગોલા મુંબઈ, દિલ્હી, અમદાવાદ બધે જઈએ છીએ. અને આ શોપ તમે ક્યારે ઓપન કરો છો અને ક્યારે ક્લોઝ કરો છો? આ શોપ આપણે બપોરે 2 થી 2:30 વચ્ચે ઓપન કરીએ છીએ, અને રાત્રે ક્રાઉડ હોય તો 3-4 વાગી જાય, બાય આઈધર 2 વાગ્યા સુધી બંધ કરી દઈએ છીએ.
અને જનરલી મોસ્ટ પ્રોબેબલી એવો કયો ટાઈમ છે કે જ્યાં બહુ જ ક્રાઉડેડ હોય છે ટાઈમ? ક્રાઉડનો ટાઈમ 10 થી 1 વાગ્યાનો જે ટાઈમ છે એ ઓવર ક્રાઉડનો ટાઈમ છે. 2 કલાકના વેઇટિંગ થઈ જાય છે. મારી પાસે 4 મશીન છે અને 4 કાઉન્ટરમાં મારે ગોલા બનતા હોય છે. ઓકે, તો થેન્ક યુ, મને બહુ સારું લાગ્યું. અને આજે હું બધાય ગોલા છે તમે કીધા એ સ્પેશિયલી હું ટ્રાય કરીશ અને ડેફિનેટલી આઈ જસ્ટ ગીવ અ રિવ્યૂ કે તમારા લોકોને અહીંયા આવવું જોઈએ. તો આવી અને ટેસ્ટ કરજો. અહીંનું એડ્રેસ છે બજરંગવાડી સર્કલ, જામનગર રોડ, અને એનો ટાઈમિંગ છે બપોરના 2 થી રાતના 2 વાગ્યા લગી. તો રાજકોટ તમે ક્યારે આવો છો અહીંના ગોલા ખાવા? કમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને અહીંના ગોલા કેવા લાગ્યા.